વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવારની મુશ્કેલી વધી શકે છે। ઉમેદવારી પત્રમાં બે ગંભીર પ્રકારની ભૂલો હોવાનો આપે આક્ષેપ લગાવ્યો છે। આમ આદમી પાર્ટીએ કાયદાકીય કાર્યવાહીની તૈયારી પણ શરૂ કરી છે। ફોર્મમાં બે પ્રકારની ગંભીર ક્ષતિ હોવાનો આપે આક્ષેપ કર્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં વાંધા હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો છે। કિરીટ પટેલે ઇરાદાપૂર્વક કેટલીક વિગતો છુપાવી હોવાના આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યા છે। તેઓએ કહ્યું છે કે આવા કેસને કોર્ટમાં પણ પડકારી શકાય છે। લીગલ એક્સપર્ટ સાથે આગળની કાર્યવાહીની આપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એમણે ઇરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે। બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે, ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે। જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે। એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઇરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે, જેની વિગતો નહોતી આપવી। આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરઓએ ઓવરરૂલ કર્યા છે, એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છીએ। તો આક્ષેપો વચ્ચે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલનું ફોર્મ માન્ય છે। ચૂંટણી પંચે કિરીટ પટેલનું ફોર્મ માન્ય રાખ્યું છે। લેખિતમાં રિપોર્ટ કરીને આપ સામે યોગ્ય જવાબ માંગવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા વિજયસિંહ પરમાર આપી રહ્યા છે। વિજયસિંહ, એક તરફ આપ દ્વારા આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તેઓનું કહેવું છે કે લીગલ એક્સપર્ટ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી થઈ શકે છે કે નહીં તેની સલાહ પણ લેવામાં આવશે। બીજી તરફ આ ફોર્મ જે છે તે માન્ય પણ રાખવામાં આવ્યું છે। જાણવા માંગીશું, હાલ ચૂંટણી પહેલા શું રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યાં ભાજપ અને આપની વચ્ચે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલે જ મુખ્યમંત્રી જ્યારે વિસાવદર આવ્યા હતા અને જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ, તેમનું ફોર્મ જે નામાંકન પત્ર જે ભરવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ આજે ચકાસણીનો દિવસ હતો, તેમાં આમ આદમી દ્વારા તેમાં જે ક્ષતિ છે તેમના આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ફોર્મેટ હોય છે તે ફોર્મેટમાં જે એક એનું અલગથી એક ફોર્મ આવતું હોય છે તેમાં ક્ષતિ જોવા મળી છે। બીજી જે રીતે હા અને ના જે લખવાનું હોય છે ફોર્મમાં, તેમાં કંઈ લાગુ પડતું નથી તેવું લખવામાં આવ્યું છે। આ બાબતે જ્યારે આપ પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા તેઓએ આ જે વાંધાજનક જે ક્ષતિ જે છે તે આક્ષેપ કરવામાં આવ્યા છે, તેઓએ એ પણ જણાવવામાં આવ્યું હતું કે લીગલ એક્સપર્ટ પાસેથી માહિતી લઈને આગળ વધશું। તો જ્યારે પ્રાંત અધિકારી દ્વારા જે કિરીટ પટેલ જે ઉમેદવાર છે ભાજપના, તેમનું ફોર્મ જ્યારે આજે માન્ય પણ રાખવામાં આવ્યું છે, તો ક્યાંક આમ આદમી દ્વારા જે આક્ષેપો કર્યા છે તે કોર્ટનો પણ સહારો લેશે, આ બાબતની પણ વાત કરવામાં આવી છે। અને રાજકારણ પણ જ્યારે વિસાવદર પેટા ચૂંટણીનું ખૂબ ગરમાયું છે। જી ચરણા। જી બિલકુલ, આભાર વિજયસિંહ। તો એક તરફ જે આપ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા કિરીટ પટેલનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। બનાસ